પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહુધા તાલુકાના સાગવાડા ગામના ખેડૂતો પાણી માટે મારી રહ્યા છે વલખા। ખેડા જિલ્લો મહુધા તાલુકાના ઉંદરા તાબે અને કડી તાબે આવેલા સાગવાડા ગામના ખેડૂતો છેલ્લા 35 વર્ષથી સિંચાઈના પાણી માટે તરસ્યા છે। જૂની ખાલીખમ નહેરોમાંથી એક ટીપું પણ પાણી પહોંચ્યું નથી। ખેડૂતો વર્ષોથી વલખા મારી રહ્યા છે, પરંતુ તેમની વેદના કોઈ સરકારી અધિકારી સુધી પહોંચતી નથી। 1 વર્ષ પહેલા સરકારે કરોડો રૂપિયાના ખર્ચે નવી કેનાલનું નિર્માણ કર્યું હતું। ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું હતું કે આ વખતે પાણીની સમસ્યા હલ થશે, પરંતુ વાસ્તવિકતા એકદમ વિરુદ્ધ છે। નવી કેનાલમાં પાણીનું એક ટીપું પણ ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યું નથી। નહેરમાં પાણીનો કોઈ ટ્રાયલ પણ કરવામાં આવ્યો નથી। સ્થાનિક ખેડૂતોના કહેવા પ્રમાણે નવી કેનાલમાં ભ્રષ્ટાચારની તિરાડો સ્પષ્ટપણે દેખાઈ રહી છે। કરોડો રૂપિયાના ખર્ચે વચ્ચે પણ નહેર અધૂરી અને અકાર્યક્ષમ છે। આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ થઈ રહી છે અને વિસ્તારની ખેતી સંપૂર્ણપણે અટવાઈ ગઈ છે। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। મારો પરિચય મહુધા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ નટવરસિંહ પરમાર। ઇન્દ્રજીતસિંહ, અત્યારે જે આ કેનાલમાં આપણે ઊભા છે, કેટલા વર્ષ પૂર્વે કામ થયું છે અને શું અહીં કૌભાંડો શું કહેશો? આપની ચેનલના માધ્યમ દ્વારા હું જણાવી રહ્યો છું કે આ જે કેનાલ દેખાય છે, કેનાલ 1 વર્ષ પહેલાં બનેલી છે। આ કેનાલમાં સરકારશ્રીએ 1 કરોડ રૂપિયા જેટલો ફાળવણી કરેલી છે। આ કેનાલનું કામ લાઇનિંગ કરવાનું હતું અને નીચે ઉતારવાની હતી, પણ આ લોકોએ જે તે કોન્ટ્રાક્ટરે અને અધિકારીઓએ આ કેનાલ નીચે ઉતારી નથી અને સીધું લાઇનિંગ કરેલું છે। એટલે પાણી આ કેનાલમાં આજ દિન સુધીમાં આવ્યું નથી, પાણી છોડવામાં બી નથી આવ્યો અને ટેસ્ટ બી નથી કર્યો। સીધું કેનાલનું કામ કરી અને પૈસા ઉપાડી લીધા છે। આ ખેડૂતનો જે જગતનો તાત છે, એમને જો આ ઉનાળામાં પાણી ના મળે તો જે તે ખેડૂત એમના ખેતરમાં કોઈ બી પાક લઈ ના શકે। એટલે આ ખેડૂતો માટે ખૂબ જ ગંભીર પ્રશ્ન છે। કેટલા રૂપિયાનું અહીં કામ થયેલું લાગે છે તમને? અહીંયા 1 કરોડ રૂપિયાનું કામ થયેલું છે, પણ સ્થળ ઉપર 1 કરોડનું કામ દેખાતું નથી। અહીંયા એકદમ હલકી ગુણવત્તાવાળું કામ કરેલું છે। જે તે અધિકારી અને કોન્ટ્રાક્ટરોએ મિલીભગતથી આ કામ થયેલું છે। ખેડૂતોને ખેતર સુધી પાણી પહોંચાડવાનો જે એમનો ઉદ્દેશ હતો, પણ 1 વર્ષ થયું છતાં બી આજ દિન સુધીમાં ખેડૂતોએ પાણી ભર્યું નથી અને પોતાના ખેતરમાં પાક પક્યો નથી। ખેડૂતોને એકદમ કપરી અને કફોડી હાલત થઈ ગઈ છે। ખેડૂતોને જીવવું શેની પર? ખેડૂતો ખાલી આ ખેતી ઉપર જ આધારિત છે। આ એકદમ પછાત વર્ગ છે અને પછાત ગામડો છે। એટલે સરકારશ્રીને મારી વિનંતી છે કે આ કેનાલમાં જે બી ભ્રષ્ટાચાર થયો છે એની સમિતિ રચાય અને સમિતિ રચાય પછી આ જે કેનાલનું કામ થયું છે એની તપાસ થવી જોઈએ અને જે બી ગુનેગાર હોય અને જેને બી ભ્રષ્ટાચાર કર્યો છે એની ઉપર કાયદેસરના કાર્યવાહી થાય અને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે, એવી મારી સરકારશ્રીને રજૂઆત છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।